લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. અમે અલગ અલગ શહેરોમાં ફરી રહ્યા છીએ અને સિંહાસનનો શો પણ કરી રહ્યા છીએ અને આપના માટે ચૂંટણી ચાલીસા પણ. અને આજે લુણાવાડા અમે પહોંચ્યા છીએ, લુણાવાડા બસ સ્ટેન્ડની અંદર અમે પહોંચ્યા છીએ અને અહીંયાથી આજે ચૂંટણી ચાલીસા છે. આ સાહેબ છે, એમની જોડે વાત કરીએ કે ભાઈ અહીંયા શું કેમનું છે. કેમ છો સાહેબ? મજામાં? ક્યાં રહેવાનું? વીરપુર રહેવાનું. તો બસમાં જવાના? સ્વાભાવિક છે ને, એસટી બસ સ્ટેન્ડ પર ઉભા હોય તો કઈ ફ્લાઇટમાં જવાના? જવાબ એવો હોવો જોઈએ યાર. શું નામ? વિક્રમભાઈ. વિક્રમભાઈ, કેવી બસની સુવિધા કેવી છે? સારી છે. સારી છે. ચૂંટણીનો માહોલ દેખાય છે કે નહીં? ચૂંટણી છે, ખબર છે ને? હા છે ને. ક્યારે છે તારીખ તમને ખબર નહીં? ખબર. વોટ આપવા જાવ છો કે નહીં જતા? જઈએ ને. જાવ છો? વીરપુરમાં ગામમાં તમારે બનાવે છે કે પછી દૂર જવું પડે વોટ આપવા? નજીક છે. નજીક. કેટલા કિલોમીટર? 2 કિલોમીટર. 2 કિલોમીટર. એટલે ચાલતા જવું હોય તો જવાય. તો આપણે કોણ લડે છે કઈ ખબર છે કે પછી જોઈને? હવે હું બહાર નોકરી, એટલે આપણે ખબર ના હોય, પણ આપણે ચૂંટણી હતા અમે આવી. અચ્છા, આમ બહારના છો? તો કે બહારના એટલે અહીંયા રહેવાસી મહીસાગર જિલ્લાનો છું હું, કે મતલબ બહાર નોકરી કરીએ. અચ્છા, બહાર નોકરી કરો. કેમ બહાર જવું પડે? અહીંયા રોજગારી ને બધું? રોજગારી તો ડ્રાઈવર છે તો બહાર જવું પડે. અચ્છા, ઓકે, ડ્રાઇવિંગ કરવા માટે બહાર જાવ છો, તો વાત બરાબર છે. આ તો પેલા 2 જણા ઝઘડતા હતા. એક જણો કે સુરત છે, બીજો કે ચાંદો છે. ત્રીજાને પૂછ્યું એ કે શું છે કે આપણને ખબર નથી, હું તો બહાર ગામનો કે. આ બાજુ અહીંયા આગળ બહેનો છે, એમની જોડે વાત કરીએ. બેટા, ક્યાં રહેવાનું? એટલે છોડીઓ બિચારી શરમાઈ ગઈ. ક્યાં આગળ રહેવાનું? આ ભાઈ જોડે વાત કરીએ. આ તો મોઢું ફૂલાઈને બેઠા છે. અહીંયા આવો નરેશભાઈ, જગ્યા તો આપો યાર બેસવાની. શું નામ બેટા? અશોકભાઈ. અશોકભાઈ, ક્યાં રહેવાનું? ચુથા નામવાડા. હે, શું થયું? ક્યાં રહેવાનું એમ પૂછું? થયું કશું નથી, થોડો તાવ આવ્યો છે ગઈકાલનો. ચાલશે? શું કરે છે? ભણે છે? હા, ભણું. શું ભણો છો? આઈટીઆઈમાં. હે, આઈટીઆઈમાં? અરે વાહ. તો ક્યાં આગળ જવું પડે ભણવા? સોનેલા ગાડી. ઓકે, તો બસની સુવિધા મળે છે? હા, મળે છે. કેટલી ઉંમર કેટલી થઈ? 18 વર્ષ. 18 વર્ષ. 18 વર્ષે વોટ અપાય કે ના અપાય? અપાય હવે તો બસ. હવે અપાય? આપવાનો આ વખતે? હા, આપવાનું આવે. આ વખત આપવાનો. આપણે ક્યાં કઈ લોકસભામાં આપવાનું? કઈ ચૂંટણી કઈ છે ખબર છે? કઈ? સાંસદની ચૂંટણી. સાંસદની ચૂંટણી છે. બસ આવી ગઈ ને? મને ખબર હતી. બોલું સવાલ પૂછીશ ને એટલે બસ આવી જ જશે. હાથ મિલાઈ દે. તમારું નામ શું ભાઈ? હર્ષ રાજકુમાર. હર્ષ રાજકુમાર. અચ્છા, તો કઈ ચૂંટણી કઈ છે ખબર? તમે બી વોટ આપવાના? વોટ આપવા પહેલી વખત? હા, પહેલી વખત છે. અરે વાહ, ફર્સ્ટ ટાઈમ વોટર આપણને બધે મળી જ જાય છોકરાઓ. તો પહેલી વખત વોટ આપવાના. કઈ લોકસભાની, સંસદની ચૂંટણી લોકસભા કહેવાય, એ ખબર છે? પંચમહાલ લોકસભા લાગશે. અરે વાહ, પંચમહાલ લોકસભા. જો અશોક કુમાર. હે, કોણ લડે છે? નરેન્દ્ર મોદી ને. હા, તે અહીંયા લડવાના નરેન્દ્ર મોદી પંચમહાલમાં? મને ખબર નહીં. નહીં ખબર કે જેને અંદર લડવું હોય એ લડે. આપણે કોઈને ઝઘડામાં કામ પડવું? પહેલી વાર વોટ આપવાનો છે એટલે પહેલી વાર વોટ આપવાનો છે એટલે જ કહું છું. આ તો ખાલી હળવા ફૂલ આપણે થોડીક વાત કરીએ, પણ પહેલી વાર વોટ આપો એટલે ઘણું બધું જોવું સમજવું પડે ને, કે પપ્પા કે ત્યાં દબાઈ આવવાનું? ના. નહીં તો પછી યાર કોણ લડે છે આપણે અહીંથી પંચમહાલથી? કોંગ્રેસમાં ગુલાબસિંહ ડામોર, ગુલાબસિંહ ચૌહાણ. અને આપણે ભાજપમાંથી રાજપાલસિંહ જાદવ. અરે વાહ દોસ્ત, વાહ, જોરદાર. તમારે પાસે નોલેજ છે બધું. શું તમે બી આઈટીઆઈ કરો છો કે તમે બીજું કંઈક ભણતા લાગો છો? મતલબ હા, મતલબ બીકોમ ગ્રેજ્યુએશન કરેલું છે. અચ્છા, અને આગળ હવે શું ભણો છો? આગળ હવે આઈટીઆઈ ભણું છું અત્યારે. આઈટીઆઈ ભણો છો, પણ આમ છાપા રોજ વાંચતા લાગો છો? સમાચાર ને દેખીએ છીએ તમને. પણ નોલેજ સારું છે. અચ્છા, પહેલી વાર વોટ આપો તો શું જોઈને વોટ આપવાના? કોને આપવાના એ નહીં કહેવાનું? હો, ના, કોને આપવાને એવું તો નહીં, પર વિકાસ દેખીએ આજુબાજુ. અચ્છા, મતલબ 1900ની સ્થિતિ અને અત્યારની 2000ની સ્થિતિ સમજી શકો ને તમે. ડેવલપમેન્ટ, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું છે ને, એટલે દેખીએ રોજ. જે સારું કામ થયું હોય. હા, કોંગ્રેસ સરકારની સ્થિતિ, ભાજપ સરકારની સ્થિતિ, એ મુજબ વોટ આપીશું. બરાબર છે. બહુ જ સરસ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ખૂબ ભણી ગણી અને જીવનમાં આગળ વધો અને થોડું છાપા વાંચવાનું, ટીવી જોવાનું રાખો, હે ને? થેન્ક યુ. આગળ વાત કરીએ. આ બાજુ જઈએ, છોકરાઓ બીજા બેઠા છે, એમની જોડે વાત કરીએ. સાહેબ જોડે વાત કરીએ. ક્યાં રહેવાનું સાહેબ? ગોધરા રહેવાનું. તો અહીંયા લુણાવાડા આ બાજુ ફરી કેમેરા આ બાજુ છે? અપડાઉન કરો છો? શેના માટે? જોબ કરું છું વડોદરા આઈટીઆઈમાં.
અચ્છા કઈ વડોદરી આઈટીઆઈ. અચ્છા આઈટીઆઈમાં જોબ કરો છો, શિક્ષક છો આપ? હા. અરે વાહ, મિલાવો હાથ સાહેબ, ક્યાં બાત હે. શિક્ષકો પણ અમને બહુ મળે. હા, અમે ચર્ચા કરીએ ને, હું હંમેશા કહું, ચાણક્યનો એ ડાયલોગ છે, ખબર છે ને, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. साधारण नहीं होता, प्रलय और निर्माण उसी गोद में पलते हैं. अच्छा, તો આપ તો બહુ સારી રીતે બધું જુઓ છો, સમજો છો એક શિક્ષક તરીકે, તો કેવું દેખાય છે અહીંયા ચિત્ર તમને, વિકાસ આ તે કેવું લાગે છે? સારું છે બધું. સારું છે. અચ્છા, અમે હમણાં સિંહાસનની ચર્ચા કરી ને થોડી વાર પહેલા, તો લોકો એવું કહેતા હતા કે અહીં તો કંઈ છે જ નહીં, કે કશું જ નથી. ના, મળી જાય છે બસો ને એમ બધું અપડાઉન કરીએ છીએ તો હે ને? મળી અચ્છા, એમાં એક ભાઈ આવ્યા હતા, મને કે હું તો બેરોજગાર છું. મેં પૂછ્યું કે ખરેખર? તો હસી પડ્યા. પછી અહીંયા એમની લટકતી એક કારની ચાવી મેં જોઈ, તો પછી વસ્તુ એ જુદી છે. ચલો, પણ આજે બધા લોકો કહેતા હોય છે અહીંયા રોજગાર નથી, બસોની સુવિધા નથી, રેલવેની સુવિધા નથી. એ સાચું કે ખોટું? રેલવે નહીં પણ બસની સુવિધા મળી જાય છે, બસો મળી જાય છે. બસો મળી જાય તો આ લોકો ભાઈ પેલા જીપડાના છાપરે બેહીને કેમ જતા હશે? હવે એ તો એમની મળે, બાકી બસ તો મળી જાય છે. મળી જાય, પેલો ખુલ્લી હવામાં મજા આવતી હશે એમને. બસો મળી જાય છે. બસો બધે એટલે ક્યાંય પણ જવું હોય તો ખાનપુર આ તે બધે મળી જાય. મળી જાય છે. બધી બસો મળી જાય. સમજો કે વારાફરતી બસો આવી જાય રાખે છે અહીંયા આગળ. ખેર, થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. અચ્છા, આ ચૂંટણીનું પૂછવું હતું મારે, જો પહેલાં આભાર હજી છેલ્લે કરું. ચૂંટણી છે, ખબર છે ને? હા છે. કોણ કોણ ઊભું છે આપણે? કોંગ્રેસમાંથી ગુલાબસિંહ, અને ભાજપમાંથી જયપાલસિંહ જાદવ. જયપાલસિંહ, બરાબર છે. તો જયપાલસિંહ જાદવ. હા, રાજપાલસિંહ જાદવ. હવે શું લાગે છે અહીંયા આગળ આમ કોનું પલડું ભારે દેખાય છે સાહેબ? આ તમે શિક્ષક છો એટલે પૂછાય વળી. બંને પક્ષો સારા છે. બીજેપીનું પલડું ભારે. બીજેપીનું પલડું ભારે છે. શું નામ સાહેબ આપનું? પ્રવીણભાઈ ખાંટ. પ્રવીણભાઈ ખાંટ. ઓળખું છું તમને. અરે થેન્ક યુ સર. સંદેશ. હાજી, થેન્ક યુ. શું કરો છો આપ? જોબ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ જોબ, સરકારી નોકરી? વાહ ભાઈ વાહ. ક્યાં આગળ? હું આરોગ્ય કેન્દ્રમાં છું. આરોગ્ય કેન્દ્રમાં છો, ખૂબ સરસ. કેવો ચૂંટણીનો માહોલ કેવો દેખાય છે અહીંયા? માહોલ તો અમારે તો દાહોદ લોકસભા લાગે છે. અચ્છા, તમારે દાહોદ લોકસભા લાગે છે. કંઈ વાંધો નહીં, દાહોદમાં આપણે ત્યાં આગળ અત્યારે દાહોદ જવાના પાછા? ના ના, એવું તો કડાણા ત્યાં નોકરી છે. અચ્છા, બરાબર છે. પણ દાહોદમાં કેવો માહોલ દેખાય છે? ઠંડુ લાગે છે. ઠંડુ છે. નેતાઓ મેદાનમાં ઉતરે કે નહીં ઉતરે? હવે ઉતરશે. હવે ઉતરશે. ચાલુ નહીં. પણ એવું નહીં લાગતું કે હવે નેતાઓ આ ચૂંટણીમાં બોલતાય બીવે છે? બીવે સાહેબ. કે હારું રખે ને કંઈક બોલાઈ ગયું. અત્યારે ચાલે છે ને બધું એવું. બધું કેવું એટલે નેતાઓને બોલતા બીક લાગે છે. હા, પબ્લિક બી બીવે સાહેબ બોલતા હોય એવું છે. એવું છે? કોઈ હા એટલે મીડિયા સામે જતા બીવે કંઈક બોલાઈ જાય. મીડિયા સામે જતા બીવે. તમે તો સામેથી આયા યાર. છું. હા, આપને ભી તો પબ્લિક है ना બોસ, હા એ તો છે. હે ને? અચ્છા, પણ હજી આમ પ્રચાર જોઈએ એવો ધમધમાટ કશું જ નહીં. થોડું આમ ચાલે છે, થોડું અમુક સભાઓ જોવા મળે છે ભાજપની એમ તેમ, પણ હજુ બીજા પક્ષોને એટલું બધું કંઈ જોવા નહીં મળતું. અચ્છા, ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી હા છે, આવી છે. પણ નેતાઓ હજી જોઈએ એવું બોલતા નહીં, હે ને? બોલતા નથી બોલતા નેતાઓ. હા, ક્યાંક બોલાઈ જાય તો હવે બધું જાતિગત થઈ ગયું છે ને બધું, એટલે અને પાછું એના કરતા સોશિયલ મીડિયાનો જમાનો, પેલું મોબાઈલ કાઢીને જે મંડી પડે છે ને, આમ મોબાઈલ કાઢીને આમ અને પછી એક ટુકડો કાપીને, હે ને, એ અઘરું થઈ જાય છે. ચાલો, થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. આ મેડમ જોડે વાત કરીએ અહીંયા. મેડમ, ના આઈડિયા નહીં, વાંધો નહીં, તમે આઈડિયા વોડાફોન જે બી વાપરતા હોય, તમારું નામ શું ખાલી એટલું કહો મને. બેસો, વાંધો નહીં. તમારું નામ શું? પ્રીતિ. પ્રીતિબેન, શું કરો તમે? ટીચરમાં છું. અરે, તમે પણ શિક્ષક છો? શું વાત છે. તો કઈ જગ્યાએ છો? કેબી પટેલ હાઈસ્કૂલ. હવે મને એ કહો કે અહીંયા હું જ્યારે આવ્યો ને તો બધા મને એવું કહે છે કે શિક્ષણની વ્યવસ્થા નથી, સ્કૂલો નથી, આ છે તે છે. ખરેખરમાં એવું છે? શિક્ષણની વ્યવસ્થા તો થોડી ઘણી એવી છે, પણ થોડી સુવિધાઓની કમી છે. અચ્છા, તમારે રહેવાનું ક્યાં? લુણાવાડા કે ગોધરા? ગોધરાથી અહીંયા ભણાવવા માટે આવો છો? લુણા અચ્છા, તો ગોધરામાં નથી ઓપોર્ચ્યુનિટીઝ? છે ને, પણ ગવર્મેન્ટ જોબ અહીં મળી છે. અચ્છા, ગવર્મેન્ટ જોબ મળી છે એટલે થોડું ઘણું એ રહેવાનું. ચૂંટણીનો માહોલ દેખાય છે કે નહીં અહીંયા ગોધરામાં બધે? ના, અત્યારે તો ખાસ કશું દેખાતું નથી. કશું જ નહીં દેખાતું. તો કોણ, લોકોને ખબર કેવી રીતે પડશે કોણ મેદાનમાં છે? આ તે નેતાઓ પ્રચાર માટે નીકળતા નથી? પ્રચારમાં તો નીકળે છે ને, પણ અત્યારે તો આચારસંહિતા લાગી ગઈ છે. તો એટલે નેતાઓ પ્રચાર ના કરી શકે? કરી શકે તો ના, પછી, હા? આચારસંહિતા પછી તો નહીં ને. આચાર સંહિતા પછી નહીં. છોડો, ચલો રાજનીતિની વાતો. તમારે ગોધરાનું પ્રખ્યાત શું વખણાય એ કહો. ગોધરામાં કેટલા વર્ષથી રહો બેન ગોધરામાં? 15
20 વર્ષ 15-20 વર્ષથી જિંદગી નોકરીમાં જ નીકળી ગઈ. ગોધરામાં ફેમસ શું ખબર જ નથી? ખબર છે ને, તો બોલો ને. સમોસા. સમોસા. વર્લ્ડનો બેસ્ટ જવાબ હતો પ્રીતિબેન, સમોસા. ખરી વાત છે. થેન્ક યુ સો મચ. તો અહીંયા આ લોકોના મનની વાત છે અને અહીંયા લોકો એવું કહે છે કે ભાઈ ચૂંટણીનો માહોલ હજી જામ્યો નથી, ચૂંટણીનો માહોલ હજી જામવાને વાર છે. અને એની સાથે વાત સાહેબ હકીકત છે કે નેતાઓ બોલતા બીવે પણ છે, કારણ કે રખે ને જો કંઈક બોલાઈ ગયું તો ડખો થઈ ગયો અને લોકો પણ બોલતા બીવે છે. હમણાં જે પેલા ભાઈ આપણને મળ્યા હતા એ પ્રમાણે એમણે કહ્યું. પણ હા, ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે, નેતાઓ મેદાનમાં આવી રહ્યા છે અને અમે તો મેદાનમાં છીએ જ. લોકોને પૂછતા રહીશું આવા હળવા અંદાજમાં, કોઈની મજાક મસ્તી કરવા માટે નહીં, પણ એક હળવા ફૂલ અંદાજમાં કેટલું જાણે છે લોકો ચૂંટણી વિશે, લોકોને ચૂંટણી વિશે કેટલું જ્ઞાન છે. ફર્સ્ટ ટાઈમ વોટર્સ બધી જ જગ્યાએ મળે છે, તો એ જ્યારે પહેલી વાર વોટ આપવા જશે તો કઈ રીતે વોટ કરવાના છે અને એની સાથે સાથે લોકોનો મિજાજ પણ આ જ રીતે આ હળવા ફૂલ અંદાજમાં પારખતા રહીશું ચૂંટણી ચાલીસામાં. અત્યારે લઉં છું વિદાય. આવજો.